જય ભીમ, નમસ્કાર. આજે આપણે જાતિના દલાલોની વાત કરીએ. આપણને જે પાર્ટીઓમાં જે જાતિના દલાલો બેઠા છે, જેને આપણે રાજનીતિના દલાલો કહીએ, પૂના કરારના કારણે જે પેદા થયેલા છે, એને તો આપણે ઓળખીએ જ છે. પણ એક અલગ ટાઈપના દલાલો છે આપણા સમાજમાં, તમને ખ્યાલ હોય તો. જેમ કે હમણાં થોડા સમય પહેલાં વડોદરામાં એક એટ્રોસિટીના કેસના લઈને એક ખાસો મોટો આંદોલન થયું હતું. એમાં જ્યારે ફરિયાદ કરવા ગયા હતા ને, ત્યારે એક અનુસૂચિત જાતિ સમાજની જ એક મહિલા અને બીજા ઘણા લોકો હતા, એમને મતલબ ફરિયાદ કરવા નહોતી દીધી એ દિવસે. એક તો આ ટાઈપના હોય, અને બીજા એક જે પાછા છે એવા છે કે માની લો કે કોઈ જગ્યા પર કોન્ટ્રાક્ટમાં કામ ચાલતા હોય ને, તો ત્યાં આગળ મોટાભાગે જે નીચલા વર્ગના લોકો હોય, એમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં આપણા SC/ST સમાજના લોકો જ હોય છે વધારે પડતા. તો અને ત્યાં આગળ દરેક વસ્તુ જે સંભાળનારા લોકો હોય છે ને, એ આપણા અનુસૂચિત જાતિ સમાજના હોય અથવા આદિવાસી સમાજના લોકો જ હોય છે. ખાસ કરીને સુપરવાઇઝરના રોલમાં જે લોકો હોય છે, મતલબ કોન્ટ્રાક્ટર ઓરિજિનલ બીજો હોય, પણ જે બીજું બધું સંભાળનારા લોકો હોય એ SC અથવા STના જ હોય છે. આ લોકો છે ને પોતાના ફાયદા માટે એમના જ સગા સંબંધીઓ હોય અથવા એમના જ સમાજના લોકો હોય, આપણા સમાજના જ લોકો હોય, એમની દલાલી કોન્ટ્રાક્ટરો સાથે કરતા હોય છે. આ લોકો શું કરે, કોઈને પગાર ઓછો મળતો હોય, ટાઈમ પર પગાર ના મળતા હોય, ત્યારે શું એવા જે કામ કરનારા લોકો હોય ને, એ પોતાના જ સમાજના લોકો હોય, પણ છતાં એ લોકોને ગભરાવે કે ભાઈ તું કંઈ બોલીશ તો તને નોકરીમાંથી કાઢી મૂકશે. અથવા અને એનું કારણ હોય, એ લોકો જાતે જ વચેટિયાઓ બનીને થોડા ઘણા પગાર વધારે લેતા હોય અથવા ઉપલો માલ લેતા હોય, જેને આપણે ટેબલ નીચેનો માલ કહીએ, ભ્રષ્ટાચાર મતલબ. તો આ સમાજમાં રાજનીતિક દલાલો તો આપણે ઓળખીએ છીએ, પણ આવા જે અંદર ઘૂસીને જે નાની વાતોમાં દરેક જગ્યા ઉપર અસર કરે છે, એવા દલાલો પણ આપણા જાતિના બધા દરેક જગ્યા ઉપર ભરેલા છે. આ લોકોની સાથે પણ આપણો સમાજ બહુ દરરોજ ઝઝૂમી રહ્યો છે. એ લોકોની સાથે પણ રાજનીતિક દલાલો તો બહુ પછીથી આવે છે. સૌથી પહેલાં જે સીધી અસર કરે છે, એ આ દલાલો આપણા સમાજના લોકોને અસર કરે છે. તો આમને પણ ઉઘાડા પાડવા જરૂરી છે, અને એ લોકોને પણ ખતમ કરવા બહુ જરૂરી છે સમાજમાંથી. ધન્યવાદ.